સાબરકાંઠાના ગામડી ગામમાં હિટ એન્ડ રન બાદ થયેલા પથ્થરમારામાં કાર્યવાહી કરવામાં આવી છે। ગામભોઈ પોલીસ સ્ટેશનમાં 42 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। 700 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મારી નાખવાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે। પોલીસે ગઈકાલે 10 આરોપીની ધરપકડ કરી હતી। ગઈકાલે અકસ્માત બાદ ટોળાએ પથ્થરમારો કરીને પોલીસ વાહનમાં પણ આગ લગાવી હતી। પથ્થરમારામાં પોલીસ કર્મી સાથે ડીવાયએસપીના ડ્રાઈવરને ઇજાઓ પહોંચી હતી। સતત 4 અકસ્માતના લીધે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ઓવરબ્રિજ ન બનાવવાના લીધે અકસ્માત સર્જાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સાબરકાંઠાના ગામડી ગામમાં હિટ એન્ડ રન બાદ થયેલા પથ્થરમારામાં કાર્યવાહી કરવામાં આવી છે। ગામભોઈ પોલીસ સ્ટેશનમાં 42 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। 700 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મારી નાખવાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે। પોલીસે ગઈકાલે 10 આરોપીની ધરપકડ કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, જણાવશો કે સાબરકાંઠાના ગામડી ગામમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો અને તે બાદ પથ્થરમારાની ઘટના બની હતી। જીજુ કસ્તી હિરલ હિંમતનગરના ગામડી પાસેનો બનાવ છે ને, ગત રોજ એક ગાડી અડફેટ લેતા એક યુવાનનું મોત થયું હતું, જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ હતો અને એ રોષ જે રોડ પર આવ્યો હતો અને રોડ પર લોકોના ચક્કાજામ કર્યો હતો। નેશનલ હાઈવે 48 કે જે ગામભોઈ અને સાથે આવેલું ગામડી ગામ છે, તેમાં રોડ પર ચક્કાજામ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પોલીસ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ગાડીને આગચાપ કરતા સમગ્ર મામલો લોકો સામે વિરોધ થતા પોલીસે 20 થી વધુ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। ત્યારબાદ પોલીસે સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ 42 લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે। 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ કરી છે ને 9 લોકોની અટકાયત કરી છે। હાલ તો તમામ લોકો છે તે ફરાર થયા છે અને પોલીસ પણ તમામ જે આરોપીઓ છે તેના નામજોગ જે લખાવી છે તે લોકોને પકડવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે 700 લોકો ટોળા વિરુદ્ધ નામ ફરિયાદ કરતા લોકોને ગામમાં જે ગામડી ગામ છે તેમાં લોકોને પકડવાની તજવીજ હાથ ધરી છે। બિલકુલ, જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે સંદીપ, તેમના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવશે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની પણ નામજોગ ફરિયાદ છે, ત્યારે જિલ્લા પંચાયત સદસ્યનું પણ નામ આવ્યું છે। ત્યારે 42 લોકોને નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને 9 થી 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। જી બિલકુલ સંદીપ, તમામ માહિતી બદલ આભાર।